અચાનક એવું તે શું બન્યું કે આ વિસ્તાર આખો ટ્રાય સિટીનો આખો વિસ્તાર વડાપ્રધાનશ્રીએ એક નવો જ શબ્દ પ્રયોગ કર્યો કે ટ્રાય સિટી। ટ્રાય સિટી એટલે કલ आज और कल। एक और खास बात यह है कि ये ट्राई सिटी अप्रोच का प्रमुख स्तंभ है। अहमदाबाद, गांधीनगर और गिफ्ट सिटी तीनों एक दूसरे से सिर्फ 30 मिनट की दूरी पर है। गांधीनगर प्रशासन का केंद्र है, नीति और निर्णयों का मुख्य मथक है। આવનારા ટૂંક સમયની અંદર અહીંથી 5 કે 10 વર્ષની અંદર ગાંધીનગર અથવા ટ્રાય સિટી એ બીકમ એશિયન ટાઈગર। એટલે મને તો આ વાત બહુ ગમી કે ગાંધીનગરમાંથી ગુજરાતનો વહીવટ થાય અને ગિફ્ટ સિટીમાંથી આખા વિશ્વનો વહીવટ। નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નવી સવાર શું છે? નવી સવાર છે સ્વસ્થ સમાજના નિર્માણ તરફની ગતિ અને એક પગલું। આપણે બધાએ સાથે મળીને એક એવી સવાર ઉગાડવાની છે જે બધા જ માટે નવી સવાર હશે। ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે। ગાંધીનગર લીલુંછમ। ગાંધીનગરમાંથી આખા ગુજરાતનો વહીવટ પણ થાય અને ગાંધીનગર પર્યાવરણ સાથે સતત વિકસતું પણ રહે। છેલ્લા થોડા વર્ષોથી ગાંધીનગર વિવિધ ક્ષેત્રે ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે, વિકસી રહ્યું છે। ગાંધીનગર સાથે બીજા 2 સિટી સંકળાયા છે। એક છે હેરિટેજ સિટી મહાનગર અમદાવાદ અને બીજું છે આધુનિક સિટી ગિફ્ટ સિટી। આમ હવે આ 3 સિટી એટલે કે 3 શહેરોનો એક સુંદર સંગમ અહીંયા રચાયો છે। આમ તો આખું ગુજરાત ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગરનો વિસ્તાર જે ગિફ્ટ સિટી સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે, એ તો જાણે કે અતિ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે। એની જાતપાતની વાતો જાણવા મળતી હતી ત્યારે મને થયું કે આ વિસ્તારનો જે વિકાસ કરી રહ્યા છે અને જુદા જુદા બિલ્ડિંગો દ્વારા નવું નિર્માણ કરી રહ્યા છે એવા રિયલ એસ્ટેટના બધા બિલ્ડરોને આપણે મળવું જોઈએ। નવી સવારના સ્ટુડિયોમાં અમે આવા બધા બિલ્ડરોને બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા કરી કે ગાંધીનગરની ગિફ્ટ સિટીની નવી સવાર શું છે, આ જે ટ્રાય સિટી છે એ ટ્રાય સિટી શું છે અને એનો વિકાસ અત્યારે કેવો થઈ રહ્યો છે અને એનું ભવિષ્ય શું છે, એ બધી ચર્ચા અમે આ વિડીયોમાં તેમની સાથે કરી છે। ક્રેડાઈ ગાંધીનગર નામની જે સંસ્થા છે, જે આ બધું નવું નિર્માણ થઈ રહ્યું છે, નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એની મુખ્ય જવાબદારી ક્રેડાઈ ગાંધીનગરે લીધી છે અને એ વિકાસ કરી રહી છે। તો એના ચેરમેન, પ્રમુખ અને સેક્રેટરી ત્રણેય આજે નવી સવારના સ્ટુડિયોમાં હાજર છે। ત્યારે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે, કારણ કે હંમેશા કોઈ પણ પ્રજાએ ભવિષ્ય તરફ જોવાનું હોય છે। ગુજરાતનું ભવિષ્ય આમ તો ગાંધીનગર ઉપર જ નિર્ભર હતું, હવે એ આ ટ્રાય સિટી ઉપર નિર્ભર છે। ત્યારે તમને આવકારતા હું આનંદ અનુભવું છું। પ્રવીણભાઈ પટેલ ક્રેડાઈ ગાંધીનગરના ચેરમેન છે, એટલે શરૂઆત આપણે પ્રવીણભાઈ પટેલથી કરવાના છીએ। પ્રવીણભાઈ, ગાંધીનગર સાથેનો મારો સંબંધ બહુ જૂનો છે। પત્રકાર તરીકે ગાંધીનગર આવવા જવાનું તો થાય જ, છૂટકો જ નહીં, એ તો હોય જ। પણ હું પોતે 4 વર્ષ ગાંધીનગરમાં રહ્યો છું, સેક્ટર 3B અને ગાંધીનગરનો મેં બહુ નજીકથી અનુભવ કર્યો છે। ગાંધીનગરને અદલાતું બદલાતું પણ જોયું છે અને ગાંધીનગર લીલુંછમ ગાંધીનગર, એની તાજી હવા મેં મારા ફેફસામાં પણ ભરી છે। હવે આજનું આ ગાંધીનગર અચાનક એવું તે શું બન્યું કે આ વિસ્તાર આખો ટ્રાય સિટીનો આખો વિસ્તાર કેમ આખા ભારતમાં એકદમ ઝડપથી વિકસતો બની ગયો? એનું કારણ શું? આમ તો ભારત દેશનો ઇતિહાસ ખૂબ વર્ષો જૂનો છે। ઇતિહાસ વાગળવા જઈએ તો હજુ બી 4-5 દિવસ નીકળી જાય, પરંતુ 1947 પછી જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી ઘણા બધા સ્ટેટની અંદર ડેવલપમેન્ટ ખૂબ આગળ વધ્યું, પણ એમાં અમદાવાદને આપણે માન્ચેસ્ટર સિટી તરીકે આપણે ઓળખતા હતા, જેની અંદર લગભગ 84 બહુ જ મોટી મિલો હતી। કારણ કે મેં બી મિલોમાં સ્ક્રેપનો બિઝનેસ કર્યો છે। નૂતન મિલ, આરોગ્ય મિલ, રામચંદ્ર મિલ, આ બધી સ્ક્રેપ માટે બી અમે લીધેલી। પણ એ મિલોનો જે વ્યવસાય હતો એ એક બહુ જ માન્ચેસ્ટર તરીકેનો વ્યવસાય હતો। સાથે સાથે કેપિટલ એટલે ગાંધીનગર, પાટનગર આપણું। કેપિટલને જોડવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને એક વિઝન આપ્યું હતું ટ્વિન સિટીનું,
એટલે ટ્વિન સિટીનો આપણો કન્સેપ્ટ તો પૂરો થઈ ગયો છે, પણ વડાપ્રધાનશ્રીએ એક નવો જ શબ્દ પ્રયોગ કર્યો, ટ્રાય સિટી. ટ્રાય સિટી એટલે કલ, આજ ઓર કલ. કલ એટલે અમદાવાદ, આજ એટલે ગાંધીનગર, અને આવનારું ભવિષ્ય એ ગિફ્ટ સિટી. એટલે આ કલ, આજ ઓર કલ ટ્રાય સિટીનો કન્સેપ્ટ જે છે એ પૂર્ણ થવા નજીકના સમયમાં જઈ રહ્યો છે એવું અમે માની રહ્યા છીએ. સાથે સાથે ગાંધીનગરને જોડતો રિવરફ્રન્ટ જે પાલડીથી ચાલુ થાય છે અને છેક હવે જે પૂરો થશે તે સચિવાલય સુધી, પાછળના આપણા મુખ્યમંત્રી નિવાસસ્થાન પછી જે રિવરફ્રન્ટ આવે છે ત્યાં સુધીનું કામ બી આપણે સાથે સાથે ચાલી રહ્યું છે. મેટ્રોની જો વાત કરીએ તો મેટ્રો તો પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો દોડતી થઈ ગઈ છે. અમે જે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ મેટ્રો સ્ટેશનની એકદમ નજીકમાં છીએ. એક્સપ્રેસ રેલવે પણ આવી રહી છે નજીકના સમયમાં. ગાંધીનગરની અંદર એક બીજી ખાસિયત એવી છે કે એના જે રોડ રસ્તા જે છે ને એ ખૂબ પહોળા છે. સરકારે એના માટેનું એક ખરેખર સુનિયોજન કર્યું છે, એકદમ ફ્યુચર પ્લાનિંગથી, કે 30 મીટર, 35 મીટર, 45 મીટર, 60 મીટર, 80 મીટર, 80 મીટર સુધીના અમારા ગાંધીનગરની અંદર રોડ છે. એટલે એ એક ભવિષ્યની અંદર ડેવલપમેન્ટમાં ખૂબ સુનિયોજન રહેશે. તમે લોકો ક્રેડાઈ ગાંધીનગર એણે કઈ રીતે આખું ભવિષ્યનું આયોજન કર્યું છે? અત્યારના ગાંધીનગરની અંદર જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એમાં મુખ્ય બે પાર્ટ છે. એક કોબાથી ઇન્દ્રોડા સર્કલવાળો જે રિવરફ્રન્ટ સાઈડનો જે PDPU વાળો જે રોડ છે તે, અને બીજો જે છે એ ગાંધીનગરની ઉત્તર પશ્ચિમ બાજુ, એટલે કે ઉવારસદ, વાવોલ, અડાલજ, એની અંદર અત્યારે TP સ્કીમોનું આયોજન ઓલરેડી થઈ ગયું છે. અને ગાંધીનગરના બિલ્ડર મિત્રો ખૂબ સારી રીતે ત્યાં આગળ પ્રોજેક્ટ કરી રહ્યા છે. એ લોકોને અત્યારે રિસ્પોન્સ પણ ખૂબ સારો મળી રહ્યો છે. અને આવનારા ભવિષ્યની અંદર પણ અમારી પાસે અત્યારે પણ હજુ બી 15-20 વર્ષનો ખોરાક છે એટલું જ ડેવલપમેન્ટ સરકારે અમને કરીને આપેલું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ એવું કહે છે કે ગુજરાતમાં અમારું એક ઘર હોવું જોઈએ. ઉત્તર ગુજરાતના લોકો એવું કહે છે કે ગાંધીનગર અને એની આજુબાજુનો જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એમાં અમારું એક ઘર હોવું જોઈએ. એટલા માટે જ આ વખતે અમારી ટ્રાય સિટીનો મેન લોગો છે, ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો. ખૂબ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ક્રેડાઈ ગાંધીનગરના પ્રેસિડેન્ટ જસુભાઈ પટેલ, કે જેમનું પામ ગ્રુપ છે, તેઓ નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે. તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. જે ટ્રાય સિટીને કારણે વિકાસ થઈ રહ્યો છે અને તીવ્ર ગતિએ વિકાસ થઈ રહ્યો છે, અને એની જે ધુરા છે એ તમારું ક્રેડાઈ ગાંધીનગરે સંભાળી છે ત્યારે, અને તમે તો શો પણ કરી રહ્યા છો 10, 11, 12 જાન્યુઆરીએ. ત્યારે પહેલો સવાલ હું તમને એ પૂછું કે આ જે વિકાસ થઈ રહ્યો છે રિયલ એસ્ટેટમાં, એમાં સામાન્ય માણસને મકાન લેવું હોય તો અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એની શક્યતાઓ કેટલી છે અને એનો ફાયદો શું છે? ગાંધીનગર એ એડમિનિસ્ટ્રેશનનું કેપિટલ તો છે જ આખા ગુજરાતનું, પણ ગાંધીનગરમાં જે સરકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ કર્યું છે છેલ્લા 20-25 વર્ષમાં, તમે લઈ લો તો SG હાઈવેથી ગાંધીનગરને જે કનેક્ટ કરતો 6 લેન, ઓલમોસ્ટ 10 લેન, 2 બાજુના સર્વિસ રોડ તમે ગણો, મેટ્રો આવે ગાંધીનગરથી કોબાથી, એટલે ગાંધીનગરના બધી જ તરફથી બધી જ બાજુના મોટા સિટીને જોડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોડ છે. એના કારણે ઇકોનોમિક્સમાં ₹1 જો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકે ને એનાથી 1000 ગણું રિટર્ન ગવર્મેન્ટને એ રૂપિયો ફરીને મળતું હોય છે. કે એના કારણે એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ ને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે. ગાંધીનગરનો વિકાસ એ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે લોકોએ પ્રેરાય છે વધારે, અને સરકાર બી મેં રોડ કયા, પછી આ PDPU ઇન્સ્ટિટ્યૂટ સરકારે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે 4 તરફનો વિકાસ થઈ રહ્યો છે. અને બીજું કે નજીકમાં નજીક ગાંધીનગરનો એરપોર્ટ છે. ગાંધીનગરથી 15 જ મિનિટના ડિસ્ટન્સે તમે એરપોર્ટ જઈ શકો છો. એટલે કોઈ પણ NRI જે બહારથી આવતો હોય એ અમદાવાદના પેલા ખૂણે SP રિંગ રોડ કે ત્યાં રહેવા, એના કરતાં એ લોકો ગાંધીનગર રહેવા માટે વધારે પ્રેરાય, કારણ કે એ બહુ જ મૂવ થઈ શકે છે ઝડપથી જવા આવવા માટે, અને ખુલ્લા રસ્તા, ખુલ્લી તાજી હવા, ગ્રીનેસ્ટ સિટી તો કહેવાય જ છે. એટલે આ બધા ઘણા બધા ફાયદા છે ગાંધીનગરમાં રહેવા માટે. એના કારણે લોકો એટ્રેક્ટ વધારે થાય છે ગાંધીનગર રહેવા માટે. જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે પોતાનું ઘર કરવું હોય આ વિસ્તારમાં, તો એની કિંમતો અમદાવાદની કમ્પેરિઝનમાં શું છે એ મારે સમજવું છે. અમદાવાદની કમ્પેરિઝનમાં કિંમતો ઓછી છે,
અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું મળે છે એટલે જ લોકો આ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગાંધીનગરને મોસ્ટ હેપનિંગ સિટી ગણી રહ્યા છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, કારણ કે એનું ફ્યુચર બી સારું છે, બ્રાઇટ ફ્યુચર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું સારું છે, ભવિષ્યમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. ઓલિમ્પિક 2036નું પ્રપોઝ થઈ રહ્યું છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ગાંધીનગરના આજુબાજુ જ થશે એટલે એનો લાભ ચોક્કસ ગાંધીનગરને મળવાનો જ છે. વિદેશથી બી ગિફ્ટ સિટી ગાંધીનગર એ મોસ્ટ હેપનિંગ એ લોકો માટે ગણાઈ રહ્યું છે. એટલે એ લોકો વધારે સારું ફ્યુચર જોઈ રહ્યા છે. અમે તો જોઈ જ રહ્યા છીએ, પણ એ લોકોને બી વધારે સારું ફ્યુચર ગાંધીનગરમાં દેખાઈ રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગાંધીનગર ક્રેડાઈના સેક્રેટરી ઋષિકેશ ભટ્ટ સાથે આપણે વાતો કરવાના છીએ. ઋષિકેશ ભટ્ટ, તમારું સ્વાગત કરું છું. ટ્રાય સિટી આખો વિસ્તાર છે, આખા ભારતમાં સૌથી ઝડપથી વિકસતો આ વિસ્તાર છે અને જાણે કે ગુજરાતનું ભવિષ્ય નો સ્તંભ બનવાનું હોય, પાયો બનવાનું હોય એવી એક આખી વાત છે. અમદાવાદ બહુ ઝડપથી વિકસી રહ્યું છે અને આમ તો વસ્તી ગણતરી 2021માં થઈ નહોતી, અત્યારે 2025 ચાલે છે તો 1 કરોડને તો પાર કરી ગયું હશે. તો અમદાવાદનો ભાર છે આખો, જે વસ્તીનો ભાર, વિકાસનો ભાર, એ ભાર આજે નવો વિસ્તાર વિકસી રહ્યો છે એ ભાર થોડોક ઓછો કરી શકશે? ચોક્કસ. અત્યારે એવું છે કે ગાંધીનગર એ હવે અમદાવાદની પેરેલલ અત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે જઈ રહ્યું છે અને ગાંધીનગરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એના કારણે અમદાવાદનો જે ભાર જે તમે અત્યારે પ્રશ્ન કર્યો એ ઓછો થઈ રહ્યો છે. એ સેન્સમાં કે લોકો હવે ગાંધીનગર તરફ વધારે પ્રિફર કરી રહ્યા છે. રહેવાથી માંડીને, બિઝનેસથી માંડીને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. ફ્લેટમાં રહેવા સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ગાંધીનગરમાં એટલા માટે કે અત્યારે બહારના પણ એટલા બધા લોકો અત્યારે ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં અને બીજી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે, બીજી ઘણી બધી કંપનીઓ આવી રહી છે મલ્ટીનેશનલ, તો એ બધાના કારણે એટલું બધું એમ્પ્લોયમેન્ટ આવી રહ્યું છે. તો એ ઇન્વેસ્ટરને માટે પણ એક બહુ મોટો સ્કોપ છે કે જેનાથી એ લોકોને તાત્કાલિક ભાડે પ્રોપર્ટી જતી રહે છે અને ડે બાય ડે પ્રોપર્ટીના રેટ પણ વધતા રહે છે. તો બંને વર્ગ માટેના આ બધા કારણોસર અત્યારે અમદાવાદ કરની સાથે સાથે અમદાવાદથી પણ લોકો ગાંધીનગરને વધારે પ્રિફર કરી રહ્યા છે. બીજો સવાલ હું તમને એ પૂછું કે આજના સમયકાળની સૌથી મોટો પ્રશ્ન હોય છે ટ્રાફિકનો છે. બીજે બધેથી નીકળી જાય છે પણ ટ્રાફિકમાં અટવાઈ જાય છે અને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવામાં તકલીફ પડતી હોય છે. અમદાવાદમાં રહેતી કોઈ વ્યક્તિને આ વિસ્તારમાં પોતાનું ઘર કરવું હોય તો એ કેટલી મિનિટમાં પહોંચી શકે? તમે બહુ સારી વાત કરી કે ગાંધીનગરમાં અને અત્યારે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યાના કારણે કિલોમીટરના બદલે હવે નવું સમીકરણ જે અત્યારે બોલાય છે એ મિનિટનું બોલાય છે કે કેટલી મિનિટમાં તમે પહોંચી શકો છો. એટલે ગાંધીનગરમાં રોડ બધા એટલા પહોળા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. પેરેલલ રોડ પણ એટલા બધા મોટી સાઇઝના પેરેલલ રોડ મૂકવામાં આવ્યા છે કે ટ્રાફિકનું ડાયવર્ઝન થઈ શકે, જેના કારણે ટ્રાફિકની એટલી સમસ્યા ક્યારેય ગાંધીનગરમાં નડતી નથી. ઘણા બધા ડેવલપમેન્ટના કારણે ઘણી બધી રહેવાસીઓને બધા વધી ગયા છે પણ એટલું બધું ફીલ નથી થતું તમને. અમુક પીક અવર્સમાં નો ડાઉટ થાય છે પણ એ બધી સમીકરણો એવા છે કે જેના કારણે તમને એટલી સમસ્યા અમદાવાદથી તમે માની લો કે કોઈ પણ થલતેજ કે એવા કોઈ પણ બોપલ કે એવા બાજુના ક્ષેત્રમાંથી તમારે એરપોર્ટ પર આવવું હોય એના કરતાં ઝડપથી તમે ગાંધીનગરથી પહોંચી શકો છો. ગાંધીનગરથી આ સરાઉન્ડિંગ જ્યાં પણ તમારે જવું હોય અમદાવાદના કોઈ પણ છેડે તો જે રિંગ રોડનો એપ્રોચ છે, બરોડા કે બીજા ઉત્તર ગુજરાત કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો તેના માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોડ અને બધું એટલું સરસ બનાવવામાં આવ્યું છે કે જેના કારણે એ કોઈ સમસ્યા ગાંધીનગરના કોઈ લોકો માટે નથી અને જેના કારણે જ લોકોને એ વધારે ગમે છે. ઋષિકેશભાઈ, પ્રવીણભાઈ અને જસુભાઈ, મને યાદ છે કે ગાંધીનગરની સ્થાપના થઈને ત્યારે પોલિટેકનિકથી બસ ગુજરાત સરકાર દોડાવતી હતી. એમાં કોઈ પણ પ્રકારની ભાડું લેવામાં નહોતું આવતું અને બધાને ગાંધીનગર બતાવવામાં આવતું હતું અને સમજાવવામાં આવતા હતા કે તમે ગાંધીનગરમાં રહો. એ દિવસો હતા અને હવે એ દિવસો આવી રહ્યા છે કે ઊંધું થવાનું છે. પહેલાં ગાંધીનગરમાં નોકરી કરતી વ્યક્તિ અમદાવાદમાં જ રહેતી હતી અને અમદાવાદથી ગાંધીનગર નોકરી કરવા જતી હતી. હવે એવી પરિસ્થિતિ આવી રહી છે કે અમદાવાદમાં રહેતા લોકો પણ હવે ગાંધીનગરમાં રહેશે અને અમદાવાદમાં નોકરી કરવા કે ધંધો કરવા આવશે.
પણ આ હકીકત છે. તમે જે અત્યારે વાત કરો છો એ ઓલરેડી અમદાવાદના પૂર્વ ક્ષેત્રમાં જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એવા ઘણા લોકો એવા છે કે જે લોકો ગાંધીનગરમાં રહે છે અને રહેવાનું પ્રિફર કરે છે. એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે મારા હમણાં એક મિત્ર છે, એમણે ન્યૂ રાણીથી આગળ પોતાનું મકાન લીધું છે, તો એમણે એવું કહ્યું મને કે હવે મારું આયુષ્ય 5 વર્ષ વધી જશે. એટલે મેં પૂછ્યું કે કેમ? એવી કોઈ બિલ્ડરોએ યોજના કરી છે કે તમે અહીંયા ફ્લેટ લેશો તો 5 વર્ષનું આયુષ્ય અમે વધારી દઈશું, અમારે ભગવાન જોડે કનેક્શન છે? પછી એમણે જે જવાબ આપ્યો તો એ કહું કે અહીંયા જે અત્યારે હવા ચોખ્ખી છે, પર્યાવરણ જે રીતે શુદ્ધ છે, એનો ફાયદો આરોગ્ય ઉપર થાય એવું એમનું માનવું છે ને એવી દલીલ પણ છે. આ જે વિકાસ થતો આખો જે નવો વિસ્તાર છે એમાં પર્યાવરણની એક ગાંધીનગરને કારણે પણ એની થોડીક વાત કરો તમે. ગાંધીનગરમાં શરૂઆતથી જ સરકારે કેપિટલ હોવાના કારણે અને સ્પેસિફિક એને માપધોરણ એના માટે રાખ્યા હતા કે કોઈ પણ પોલ્યુશનવાળી ઇન્ડસ્ટ્રી પરમિશન પહેલેથી જ આપવાની નથી. જે જીઆઈડીસી જે પણ બની છે ઇલેક્ટ્રોનિક્સને એવા કારણોસરની જ એમાં કામ કરી શકે એવું છે, જેથી કરીને ગાંધીનગર પહેલેથી જ ગ્રીન એન્વાયરમેન્ટમાં રહેલું છે અને એ જ વાતને અત્યારે પણ કન્ટિન્યુટી જળવાઈ રહી છે. એટલે તમે જે વાત કરી એમ કે ગાંધીનગરમાં તમે આવો તો તમારું આરોગ્યને બધી બાબતમાં તમે ઘણી સુખાકારી તમને મળી શકે એમ છે. એટલે તમે બધી જ રીતે માત્ર રહેવાની રીતે નહીં પણ હેલ્થની રીતે પણ ગાંધીનગરમાં આવો તો ફાયદામાં રહેશે. નિર્માણ કોઈપણ વિસ્તારનું, કોઈપણ સમાજનું, કોઈપણ પ્રજાનું નિર્માણ બહુ જ મહત્ત્વનું છે. ત્યારે અમારા નવી સવારના સ્ટુડિયોમાં આજે 3 રિયલ એસ્ટેટના ડેવલપર્સ આવ્યા છે. એ ત્રણેયનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણી સાથે છે આજે શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રવિ બ્રહ્મભટ્ટ. રવિભાઈ, આટલા રૂપાળો ચહેરો અમારા નવી સવારમાં જાણે કે પહેલીવાર આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે. તમારું સ્વાગત કરું છું. સ્વામિનારાયણ ગ્રુપના બ્રિજલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત કરું છું. અને કાવ્યરત્ન ગ્રુપ એના મુરબ્બી આદરણીય S.K. પટેલ સાહેબ પણ જોડાયા છે. આપ ત્રણેયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. રવિભાઈ, તમે મૂળ અમદાવાદના બિલ્ડર છો, તો શા માટે ગાંધીનગર તરફ નજર કરી? ગાંધીનગર જેવા જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું ડેવલપ થયેલું છે અને હજુ થઈ રહ્યું છે, જ્યાં આપણે વાઇડેસ રોડ છે, એટલે હવે આવનારા સમયની અંદર ગાંધીનગરની જેમ સ્કાયલાઇન ચેન્જ થવાની છે. 70 મીટર્સ અમારો આ પ્રોજેક્ટ શ્રી અમેઝે આ 70 મીટર્સનો છે. એટલે અમદાવાદથી ગાંધીનગર એટલે અમે ક્યારે એવું નથી કહેતા ભાઈ અમે ગાંધીનગરમાં જ પ્રોજેક્ટ મૂકીએ છીએ, અમે સરગાસણમાં પ્રોજેક્ટ મૂકીએ છીએ. જેવી રીતે આપણે પહેલાં હતું મીઠાકડી હોય, નારણપુરા, ઘાટલોડિયા કે થલતેજ છે કે એવી રીતે અમારા માટે આ સરગાસણ છે. મારી હેડ ઓફિસ જેમ વર્ષોથી પ્રોજેક્ટ અમદાવાદમાં કરેલા છે એટલે મારી હેડ ઓફિસ થલતેજમાં જ છે, પણ ત્યાંથી કનેક્ટિવિટી અહીંયા 20 મિનિટ્સની છે. બીજું ગાંધીનગરના સરગાસણ પર્ટિક્યુલર એરિયાની ચર્ચા કરીએ આપણે તો કનેક્ટિવિટી ખૂબ સરસ છે. ત્યાંથી પ્રાઇમ લોકેશન ઉપર છે, એટલે ક્યાંય પણ જવું હોય તમારે, મહાત્મા મંદિર હોય, ગવર્મેન્ટ ઓફિસ હોય, ગિફ્ટ સિટી હોય, એરપોર્ટ હોય, રેલવેઝ હોય, ખૂબ એને એટલા માટે અમે સરગાસણ અને ગાંધીનગરિયા ચૂઝ કર્યો છે. અમદાવાદ એ ગુજરાતનું મહાનગર છે. યસ. અને અમદાવાદમાં પણ આ ક્ષેત્રે ઘણું કામ થયું છે, ભૂતકાળમાં થયું છે, અત્યારે પણ થઈ રહ્યું છે. પણ મને એવું લાગે છે કે અત્યારે બધાની નજર હોય તો આ વિસ્તાર તરફ છે. હમણાં જ હું કોઈની સાથે વાત કરતો હતો તો એમણે એવું કહ્યું કે બધા જાણે કે આ વિસ્તારને બહુ જ આશા સાથે જોઈ રહ્યા છે, કારણ કે ઘણા બધા એના જમા પાસાઓ ઘણા બધા છે. આવનારા ટૂંક સમયની અંદર આઈ થિંક 5 કે 10 વર્ષની અંદર ગાંધીનગર અથવા ટ્રાય સિટી એ બીકમ અ એશિયન ટાઈગર બનશે ફોર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ. એટલે આ એક બહુ માર્મિક અથવા તમે એમ કહી શકો એને બોલ્ડ સ્ટેટમેન્ટ છે. એટલે તમે ટ્રાય સિટી બીકમ અ એશિયન ટાઈગર. એટલે જે દરિયાપારના ગુજરાતીઓ છે જે મોટી સંખ્યામાં છે એ લોકોને જો રોકાણ કરવું હોય તો તમારી ભલામણ શું છે? યસ, જો હું તમને ચર્ચા કરું તો આપણા અત્યાર સુધી NRI અથવા વી કોલ છે NRG, તો એ લોકોનો પાછલા 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ કરીને તો FDIનું ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધ્યું છે, એના ટ્રેક રેકોર્ડ છે આપણી પાસે. અને કેમ કરી રહ્યા છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેબિલિટી, ગ્રોથ, ગ્રીન સિટી ઓફ ગાંધીનગર જે ક્લીન સિટી છે, ગ્રીન સિટી છે. બીજું કે ગ્રેટર નોઈડા પછી ઇન્ડિયાની અંદર કોઈ હાઈએસ્ટ ગ્રોથ રેટ હોય તો એ ગાંધીનગર છે. અને બીજું કે મેટ્રો સિટીની કમ્પેરિઝનમાં
અત્યારે અમદાવાદ કે ગાંધીનગરના રેટ લગભગ એકદમ ઓછા છે, કમ્પેરેટિવ છે. એટલે જેને ઇન્વેસ્ટ કરવું છે અથવા રહેવું છે તો આ રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટ કરવાનો. નવી સવારમાં એસકે પટેલ સાહેબ તમારું સ્વાગત કરું છું. પટેલ સાહેબ, સામાન્ય માણસના મનમાં એવી એક છાપ છે કે ગિફ્ટ સિટી છે ને એ બહુ મોટી વાત છે, કંઈક નવી વાત છે, મોટી વાત છે, અને ગિફ્ટ સિટીથી છે ને ગુજરાતના અર્થતંત્રને ઘણો બધો વેગ મળવાનો છે, એવી એક છાપ છે. તમે અમને એ સમજાવો કે આ ગિફ્ટ સિટી છે શું? ફિનટેક સિટી, મેઇનલી ફિનટેકથી ઓળખાય છે સિટી આખું. વર્લ્ડમાં જો જ આવા સિટી છે હવે. એટલે સાહેબનું સ્વપ્ન હતું કે કેમ કારોબાર આપણો અહીંયાથી ના થાય, આખા વર્લ્ડનો કારોબાર કેમ આપણે એક જ જગ્યાએથી ના કરી શકીએ, અને એ પણ આપણે ભારતમાંથી કેમ ના કરી શકીએ હોય, એ એમનું સપનું હતું. અને એ સ્વપ્ન અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે હોય. અત્યારે ઓલમોસ્ટ 354 કંપની વર્ક કરી રહી છે હોય ગિફ્ટ સિટીમાં, અને મોર દેન 27,000 પીપલ આર વર્કિંગ ઇન ગિફ્ટ સિટી એટ પ્રેઝન્ટ. 12 to 14 બિલ્ડિંગ્સ અત્યારે કાર્યરત થઈ ગયા છે હોય. 17 બિલ્ડિંગ કદાચ આવતા વર્ષે, આ વર્ષના એન્ડમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. અને બાકીના ટોટલ એટ પ્રેઝન્ટ અત્યારે 34 બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન છે હવે. 2026માં આપ જ્યારે જોશો ને તો આખી સ્કાયલાઇન જુદી થઈ ગઈ છે હવે. અત્યારે જે બી મિત્રો બહારથી આવે છે એનઆરઆઈ લોકો, એ લોકો એવું ફીલ કરે છે કે અમે કઈ કન્ટ્રીમાં છીએ એમ છે. એ લોકો વર્ડ માઉથ આ ટાઈપના છે. એટલે એ બી પ્રેજ કરે છે કે ઇન્ડિયામાં એવરીથિંગ ઇઝ પોસિબલ એમ. મોદી હે તો મુમકિન હે, એના જેવું છે આ સૂત્ર. એટલે મને તો આ વાત બહુ ગમી કે ગાંધીનગરમાંથી ગુજરાતનો વહીવટ થાય અને ગિફ્ટ સિટીમાંથી આખા વિશ્વનો વહીવટ. યસ, આખા વિશ્વનો વહીવટ થવાનો છે. એર લીઝિંગ લો, ગોલ્ડ બિઝનેસ છે, ઇન્સ્યોરન્સ બિઝનેસ છે, આર્બિટ્રેશનના બિઝનેસ છે, શિપ લીઝિંગ છે, એરક્રાફ્ટ લીઝિંગ છે. ઓલ બિઝનેસ આર ટેકિંગ પ્લેસ ઇન ગિફ્ટ સિટી. વાહ વાહ. અને ગિફ્ટ સિટી એટલે કેટલો વિસ્તાર, ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર? અરાઉન્ડ 400 હેક્ટર પ્લસ લેન્ડ ઓલરેડી ગવર્મેન્ટની છે હવે. મીન્સ કે બાય ટેન્ડર દે આર ગિવિંગ ધ સબપ્લોટ્સ ટુ ઓલ ઇન્ડિવિજ્યુઅલ ડેવલપર્સ બાય ઓક્શન. અને હવે નવી સવારમાં આપણે બ્રિજલ પટેલ સાથે વાત કરવાના છીએ. તેઓ સ્વામિનારાયણ ગ્રુપના એમડી છે અને આ પહેલી જ વખત તેઓ આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે અને યુવા વયે પણ તેઓ આ સુંદર રીતે કામ કરી રહ્યા છે. મારે પહેલો સવાલ તમને એ પૂછવાનો કે તમે આ ક્ષેત્રમાં સાહસ કરીને આવ્યા તો તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો અને તમારા ગ્રુપ વિશે અમને થોડી માહિતી આપો. પહેલાં તો રમેશભાઈ તન્ના સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ, જેઓએ પોઝિટિવ મીડિયામાં મને બોલાવવાનો ચાન્સ આપ્યો. હવે આગળ આપણે ભવિષ્યની વાત કરીએ તો એક ખૂબ જ નવી વસ્તુ અમે લાવી રહ્યા છીએ. ભવિષ્યવાણી કરીને તમે ક્યાંક ને ક્યાંક અમારા હોર્ડિંગ્સ જોયા હશે, જે ટ્રાય સિટીનો એઝ અ પ્રોપર્ટી એક્સપો અમે કરવા જઈ રહ્યા છે 10, 11 ને 12 જાન્યુઆરીમાં. તો ટ્રાય સિટી એટલે 3 શહેરોનું સંગમ જે દર્શાવે છે ગિફ્ટ સિટી, ગાંધીનગર અને નવું જે ગાંધીનગર જે અત્યારે હાલ રિસન્ટલી ડેવલપ થવા જઈ રહ્યું છે. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પોશ એરિયા આપણે ઘણા જોયા હશે જે અત્યારે લાઇમલાઇટમાં છે. ધારો કે સિંધુભવન રોડ કહો કે બોપલ આંબલી રોડ કહો, બરાબર, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક એ નેચરલી ડેવલપ થયા છે. જ્યારે ગાંધીનગરના પીડીપીયુની વાત કરું, હું એઝ અ મારા જ પ્રોજેક્ટની વાત કરું, કાં તો એક્સપોના નિયર બાય આપણે જગ્યાની જે વાત કરીએ તો એ રોડ 80 મીટર બાય 80 મીટરનું સર્કલ છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક અહીંની મહાનગરપાલિકાએ માઇક્રો લેવલનું જે પ્લાનિંગ કરેલું છે, સ્ટ્રોમ વોટરનું કામ બી અત્યારથી જે લોકો કરીને આપે છે, જેથી ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આપણે આ લાસ્ટ ચોમાસામાં જે અનુભવ્યું હશે, ક્યાંક ને ક્યાંક પોશ એરિયામાં બી આપણી વ્હીકલો જઈ શક્યા નથી લાસ્ટ ચોમાસામાં આપણે જે જોયું એ પ્રમાણે. તો ક્યાંક ને ક્યાંક અમારી જીએમસી બી સારું એવું કામ કરી રહી છે. ભવિષ્ય બી અમને ઉજળું લાગે છે. અને ગિફ્ટ સિટીની ખૂબ જ નજીકમાં અમારો એક પ્રીમિયમ પ્રોજેક્ટ એક લોન્ચ કરવા જઈ રહ્યા છે માર્ચમાં, જેનું અમે આ એક્સપોમાં જ અમે એનું ઇનોગ્રેશન કરવાના છીએ. જે 70 મીટર હાઇટનો એઝ અ ગ્લાસ ફસાડનો પહેલો પ્રોજેક્ટ હશે, જે અમે વેસ્ટર્ન કલ્ચરમાં લાવી રહ્યા છે મોડર્ન એમ્યુનિટીઝ સાથે. જે વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ હશે, 20 એમ્યુનિટીઝ એકદમ પ્રીમિયમ સેગમેન્ટની જે જરૂરિયાત છે સામાન્ય વ્યક્તિની, અને જે બંગલાની અનુભૂતિ કરાવશે આપણને, રાઈટ. બાળકો બી આપણા ક્યાંક ને ક્યાંક એમ કે નહીં પપ્પા ચલો આપણે જવું પડશે, આજે જ આવ્યા છે, આજે જ રોકાવાના છે, રાઈટ. તો એવી એમ્યુનિટીઝ જ અમે ઘરમાં પ્રોવાઈડ કરીએ છીએ. એઝ અ 520 વારના મારા બધા જ એક જ સેગમેન્ટના પ્રોજેક્ટ છે, રાઈટ. તો એક જ સેગમેન્ટનું તમને કલ્ચર બી એક જ સેગમેન્ટનું મળશે, કે ક્યાંક ને ક્યાંક એનઆરઆઈ કલ્ચરને આ જ વસ્તુ એક જોતી હોય છે, રાઈટ. કે ભાઈ એક જ સેગમેન્ટ હોય તો એક જ મેન્ટાલિટીવાળા માણસો હોય તો ક્યાંક ને ક્યાંક એમ્યુનિટીઝ બી મેન્ટેન થાય, રાઈટ.
તો એ રીતનું 70 મીટર હાઇટનું એઝ અ ગ્લાસ ફસાડનો મારો પહેલો પ્રોજેક્ટ છે. આપણે પોઝિટિવ મીડિયા થ્રુ એક વાત કહેવા માગીશ કે આવનારું ભવિષ્ય ગ્રીન સિટીમાં કોને રહેવું ના ગમે. આજે જોવા જઈશું આપણે તો એઝ અ 70 મીટર હાઇટ, 135 મીટર હાઇટ, 100 મીટર હાઇટના જે નવા નવા પ્રોજેક્ટો અત્યારે લોન્ચ થઈ રહ્યા છે અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં. તો એની અચૂક મુલાકાત લેવા માટે અમારા એક્સપોની ખાસ મુલાકાત લો 10, 11 અને 12 જાન્યુઆરી. જે હેપીનેસ સર્કલ, જે ગિફ્ટ સિટીથી પહેલાં જે મેન સર્કલ છે એ સર્કલ ઉપર જ અમે લાવવા જઈ રહ્યા છીએ, જેની તમે ડિટેલ માહિતી બધી જ વેબસાઇટ ઉપર, અમારી વેબસાઇટ ઉપર બી મળશે. ટ્રાય સિટીની બી અમારી વેબસાઇટ છે, તો એના ઉપર બી તમને એની માહિતી મળી રહેશે. તો ખાસ એની મુલાકાત લો. નવી સવારમાં સ્વાગત કરીએ છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં મારા પરમ મિત્ર અને રિયલ એસ્ટેટના પ્રસારમાં જેમનું બહુ જ મોટું પ્રદાન છે એવા નિશિત શાહ ઉપસ્થિત છે. નિશિતભાઈ ગો બનાના અને ઇનિટ્સ સ્ટુડિયોના કો ફાઉન્ડર છે, ડિરેક્ટર છે અને ગુજરાતમાં જે રિયલ એસ્ટેટનો વિકાસ થઈ રહ્યો છે છેલ્લા 25-30 વર્ષથી એને વધારે સુગ્રથિત કરીને એને વધારે સરસ રીતે એનો પ્રસાર કરવાનું કામ, જે બહુ જ મહત્ત્વનું કામ છે, એ સારામાં સારી રીતે માત્ર અમદાવાદ, ગાંધીનગરમાં જ નહીં પરંતુ આખા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સંભાળી રહ્યા છે. નિશિતભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ રમેશભાઈ. નવી સવારના બધા પ્રેક્ષક મિત્રોને ખૂબ ખૂબ નમસ્કાર. ગાંધીનગર ક્રેડાઈના ઉપક્રમે 10, 11, 12 જાન્યુઆરી 2025ના રોજ એક એક્સપો થઈ રહ્યો છે અને એક્સપોના પાયામાં તમે છો, એ જવાબદારી તમે સંભાળી છે. ત્યારે આ આખી જે નવો એક વિસ્તાર આખા ગુજરાતમાં જેનું બહુ જ મહત્ત્વ છે અને ભારતમાં સૌથી વધારે વિકસતા વિસ્તાર તરીકે પણ એની નામના છે, ત્યારે એનો જે વિકાસની ગતિ છે, એની જે દિશા છે, એ વિશે અમારે જાણવું છે. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિજન ઇન ધ કન્ટ્રી, ટ્રાય સિટી, જે મોદી સાહેબે, આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબે ટ્રાય સિટીનો શબ્દ જે આપ્યો છે, અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી. તો આ જે વિસ્તાર છે એ ગિફ્ટ સિટી એક મેજર કેટલિસ્ટ છે, પણ આજુબાજુનો જે એરિયા છે પીડીપીયુ અને ગાંધીનગરનો, એ વન ઓફ ધ ફોરમોસ્ટ પ્લાન્ટ સિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર. તો પહેલેથી જેટલું બધું પ્લાન્ટ હતું અને પ્લસ અમદાવાદનો વેગ, એટલે આ બધો કોમ્બિનેશનમાં એ જે એરિયા છે ટ્રાય સિટીનો એરિયા, વૈષ્ણોદેવીથી લઈને પીડીપીયુ સર્કલ અને પીડીપીયુ સર્કલથી લઈને ગિફ્ટ સિટી, તો આ જે એરિયા છે એ ખૂબ ફાસ્ટ વિકસિત થઈ રહ્યો છે. એનું અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વર્લ્ડ ક્લાસ છે અને હજી આવનારું પ્લાનિંગ જે છે આવનારા 5 વર્ષમાં, કે જેમાં તમે પીડીપીયુ સર્કલ મેટ્રો સ્ટેશનથી બીકેસી આવનારા 2 વર્ષ કે 2.5 વર્ષ પછી 3.5 કલાકમાં પહોંચી જશો. તો ભવિષ્યવાણી અમે ટ્રાય સિટીના કેમ્પેનમાં કરેલી છે કે ભાઈ ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમે જાતે જ અનુભવી શકો છો કે ભાઈ જો ત્યાં પીડીપીયુ સર્કલ મેટ્રો સ્ટેશનથી બીકેસી જો 3.5 કલાકમાં પહોંચાય તો આને કેટલો બધો આગળ વેગ મળશે. એવી કઈ અનુકૂળતાઓ છે કે જેને કારણે આ વિસ્તાર આટલો ઝડપથી વિકસી રહ્યો છે? બહુ બધી ખાસિયતો છે ગાંધીનગરમાં, જેમ કે નોલેજ કોરિડોર, ત્યાં પીડીપીયુથી લઈને એનઆઈએફટી, IIRM, રૂરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, EDI, આવા એટલા બધા નોલેજ ઇન્સ્ટિટ્યુશન્સ છે અને બધી નવી વિશ્વની યુનિવર્સિટીઝ હવે આવી રહી છે ગિફ્ટ સિટીમાં. તો બાયોટેક યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, ગુજરાત NLU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી. તો એક નોલેજ કોરિડોર આખો બની રહ્યો છે. એની સાથે સાથે ગાંધીનગર ને અમદાવાદ જે નજીક આવી રહ્યું છે એના કારણે ગાંધીનગરમાં કમર્શિયલ ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ વેગ પકડી રહ્યું છે. અને ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટીની અંદર બી જે IFFC જે છે અને જે બીજા બધા નોડલ ડ્રાઈવર્સ છે, તો એના કારણે બહુ બધા ખૂબ મોટા મલ્ટીનેશનલ્સ અને ફોરેન મલ્ટીનેશનલ્સ બી આવી રહ્યા છે. તો ઓવરઓલ આ આખું એક ખૂબ જ ફાસ્ટ પેસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે આપણે બધા નિહાળી રહ્યા છીએ અત્યારે. અને હવે અમે જ્યારે તારીખ 10, 11, 12 જાન્યુઆરી ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં એક ભવિષ્યવાણી કરવામાં આવેલી છે કે ભાઈ તારીખ 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ સેકન્ડ એડિશનમાં મોર દેન 65 ડેવલપર્સ, 120 પ્રોજેક્ટ્સ સાથે આવી રહ્યા છે. 12,000 કરોડથી વધારેના પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે ઉપર છે અને 3 દિવસ દરમિયાન એટલા બધા લાભો વિઝિટર્સને મળવાના છે, જેમાં 1 લાખ રૂપિયાનું સીધું ફ્લેટ ડિસ્કાઉન્ટ વાઉચર કે જે માર્ચ 31 સુધી વેલિડ રહેશે. તમે આવશો, તમને ગમશે ને તમે ખરીદશો તો એ વાઉચર વેલિડ રહેશે. દર કલાકે બધા ઇનામો છે. એવરી ડે 2 e-બાઇક્સ અમે આપવાના છીએ. તો આ રીતના ખૂબ અભૂતપૂર્વ પ્લાનિંગ કર્યું છે. વિઝિટર ફ્રેન્ડલી આખો શો છે.
પહેલીવાર ઇન્ડિયામાં પહેલીવાર એક QR કોડ બેઝ એલ્ગોરિધમ બેઝ આખી બ્રોકર્સ મીટ કરવાના છીએ, કારણ કે હવે બ્રોકર્સ રિયલ્ટર્સ બી પોતાના વિસ્તારમાં કામ કરતા હોય છે, કસ્ટમર્સ બી બ્રોકર ઉપર વધારે રિલાય કરતા હોય છે. તો એવામાં અમે એવું પ્લાનિંગ કર્યું છે કે ભાઈ 10 તારીખે શો છે, 7 તારીખે અમે આ QR કોડ, ધારો કે સરગાસણ એરિયા છે તો સરગાસણમાં 2 BHK પ્રોજેક્ટ્સ કયા કયા છે, ઉવારસદ છે તો એમાં 3 BHK ના પ્રોજેક્ટ્સ કયા કયા છે, ગિફ્ટ સિટી છે તો એમાં 4 BHK ના પ્રોજેક્ટ્સ કયા કયા છે. તો દરેક એરિયા વાઇઝ બ્રોકરને QR કોડથી આ બધા પ્રોજેક્ટ્સ એના મોબાઈલમાં મળી જશે એડવાન્સમાં. અને આ સેમ વોટ ઇઝ વેર અમે ત્યાં ડિસ્પ્લે કરીશું વિઝિટર આખા એન્ક્લેવમાં જ્યાં રજિસ્ટ્રેશન થશે. તો એટલી બધી વિઝિટર્સ ફ્રેન્ડલી આખી આ આયોજન કરેલું છે. તો આપના સર્વે NRI મિત્રોને અને પ્રેક્ષક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ 10 થી 12 જાન્યુઆરી અચૂક પધારો, અને 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો. ગાંધીનગરની પ્રગતિ પાકી છે. તો મિત્રો, આ બધું જાણ્યા પછી નીચેની લિંકમાં ક્લિક કરો, રજિસ્ટર કરો અને સ્કીપ ધ ક્યુ. તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો તો ખૂબ બધા ફાયદા છે. તો રજિસ્ટર નાવ. રમેશભાઈ, સેલ્યુટ ઇન્ડિયાના માધ્યમથી અમે આજ રોજ ગાંધીનગર ક્રેડાઈ તરફથી NRI જેટલા બી અમદાવાદની અંદર ઉપસ્થિત છે એ લોકોને અમારા એક્સપોમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 10, 11, 12 જાન્યુઆરી 2025 પધારો, જુઓ. ગાંધીનગરની વિકસતું જોવાનો આ લાવો છે. ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો. ગુજરાતીમાં એક કહેવત છે કે હાથીના પગલામાં બધાના પગલાં સમાઈ જાય છે. એમ આર્થિક વિકાસને કારણે મોટાભાગની સમસ્યાઓનો આપણે હલ કરી શકીએ છીએ. આવી સ્થિતિમાં ટ્રાય સિટીમાં જે વિકાસનું એક જબરજસ્ત વાતાવરણ ઊભું થયો છે એનો આપણે બધાએ લાભ લેવાની જરૂર છે. આપણે બધા ભેગા મળીને જો એવું ઈચ્છતા હોઈએ કે એક નવી સવાર ઉગાડીએ તો આ પ્રકારના જ્યાં જ્યાં ઉપક્રમો થઈ રહ્યા છે, પ્રકલ્પો થઈ રહ્યા છે, એની સાથે આપણે જોડાવવું જોઈએ.